આપણે ત્યાં જે કામ કરે એને પેલા આપણો ભાગીદાર સમજવાનો મનથી, અને આપી નથી દેવાનો, પણ મનથી એને ભાગીદાર સમજી અને આપણે ત્યાં જે કારીગર કામ કરે છે એની લાયકાત 20,000 હોય એટલે એને 25,000 પગાર આપવાનો. પછી ભલે બધા લઈ જાય, 26 કોક લઈ જાય તેને ખોટ જાય, પછી ભલે લઈ જાય. હું હીરામાં 60 વર્ષ હતી, આ ગઈ બીજી એપ્રિલે 60 વર્ષ પૂરા થયા, અને 55 વર્ષથી કારખાનું હાલે છે. અમારા ફેક્ટરીમાં પગારનો પી બોલવાની મનાય છે. પગારનું કોઈ કહે એટલે તે દી જ રજા. પગારનો પી બોલવાની મનાય છે, અને છતાં મોટું વેઇટિંગ લિસ્ટ છે આવવા માટે. શું કામ કે પહેલેથી નક્કી કર્યું છે કે આ લોકો આપણે ત્યાં શું કામ આવે કામ કરવા? કાંઈ માસીનો છોકરો છે, ફઈનો છે, કાકાનો છે, દાદાનો, મામાનો છે, એ પૈસા સારું તો આવે છે. તો એને પૈસા આપો, મનથી આપો, ઉદાર દિલથી આપો. એટલે એની લાયકાત 20,000 હોય ને તમે 25,000 આપો. લાખની છે, 1,10,000 આપો. એટલે તમારે કોઈ દે કારીગરને ગોતવા જવું પડશે નહીં.